હે ભગવાન, હા બુકમાં શું લખ્યું છે? કર્મનું ફળ. ક્રિયમાણ કર્મન, સંચિત કર્મન, પ્રારબ્ધ કર્મ. આ કર્મની વ્યાખ્યા આપી છે. ગમે એ કર્મ હોય, પણ મને તેવું લાગે છે કે કર્મનું ફળ બહુ અઘરું હોય. કા કર્મ કરો એનું ફળ તો મળે જ છે, ભલે ને વહેલા મોડું મળે, પણ મળે 100%. પછી ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે, અને જો સારું કર્મ કરવી તો સારું ફળ મળે, બાકી મળે 100%. પણ મને એમ લાગે છે કે મેં કદાચ કર્મ ખરાબ કર્યા હશે. અરે તારે આવી વહુ છે, દીકરી છે, દીકરો છે, મારી જો ધણી છે, ઘરમાં સુખ છે, કાંઈ વાંધો નથી, તો હું તને દુઃખ છે, હું તે ખરાબ કર્મ કર્યા. લાગે છે એવું, કેમ કે જો સારા કર્મ કર્યા હોત ને તો આપણને વેવાઈ પક્ષ વાળા વ્યક્તિ હારા મળ્યા હોત. અરે વેવાઈ પક્ષ એટલે હેતલની ન્યાની વાત નથી કરતી, તો આ દીકરાના જે સામેવાળા પક્ષ છે ને વેવાઈ પક્ષ, એની માં છે, ખાલી એક દામિનીની માં છે. ઈ જ મેન તકલીફ છે. આ જે દેવેનની સાસુ છે ને એની જ વાત કરું છું. પણ ઈ તો બિચારા આવીને રેન એની દીકરી આયા છે, તો આવીને 2-4 દી રેન પછી વયા જાય છે. હવે કે કોઈ દી કઈ આપણે કઈ કહેતા નથી, કઈ નથી દીકરીને ચડાવતા, તો પછી એમાં તને શું વાંધો? દીકરીની માં વર્ષમાં એકવાર આવે ને તો સારું લાગે, પણ આ મહિનામાં 4-5 વખત અહીંયા ધામા નાખે ને એ સારું ન લાગે. આવવાના જ પાછા. જે ભલે ને આવે, દીકરીનું ઘર છે, હમણાં નવા લગ્ન થયા છે, એને જરીક મળવાનો હરખ તો હોય જ ને. એ મળવાનો હરખ હોય મને ખબર છે, પણ આ હેતલના જ્યારે લગ્ન થયા ને ત્યારે તો મેં આટલો બધો હરખ નથી રાખ્યો કે થોડા દિવસે હેતલની ન્યા હું જાઉં. અરે તારે એક દીકરો ઘરે છે, ધણી છે, આખું હર્યુભર્યું ઘર છે, અને એની હાહુને તો દામિની સિવાય એની એક દીકરી દામિની એક એની માં, એ બે સિવાય કોણ છે પરિવારમાંથી? એને એકબીજાને મળવાનો હરખ ન હોય? હોય મને ખબર છે કે આ વેવાડને એની દીકરીને મળવાનો હરખ હોય, પણ આ વધારે પડતો હરખ ઉભરાઈ જાય ને તોય તકલીફ. કા આ વેવાડ કોઈ દિવસ દામિની અને આપણા દીકરાને બોલાવતા નથી ને રોકાવા. એને હરખ હોવો જોઈએ ને કે હું મારી દીકરીને જમાઈને બોલાવું, આ હરી ફરીને અહીંયા આવી જઈશ. પણ એને બિચારાને એમ થતું હોય કે હું એને આયા બોલાવી લઉં તો એની હાહુ નહીં ગમે તો, એટલે તને નહીં ગમે તો, એટલે બિચારા એને એમ બીક લાગતી હોય મને. ના પૂછે ને તો હું સેજે ના ન પાડું, હું તો તરત જ કહી દઉં કે તમારી દીકરીને જમાઈને તમારે 1-2 મહિના રાખો ને કાંઈ વાંધો નથી, આપણીને જેટલા દી આવ્યો ને હાટું વળી જાય, બીજું કાંઈ નહીં. અરે તું જે આ મને કહેશો ને કે એ આયા ન આવવું જોઈએ એમ, પાછું દામિનીના મોઢે એ વેવાડના મોઢે આવું વાત કરતી નહીં હો. કહી દઈશ, આ મગજ ઠેકાણે હોય ને ત્યાં વાંધો નહીં, પણ મગજ છટકો ને એટલે હું કહી જ દઉં. સાચું તો આગળ બાપને કહી દેવાય, પછી ખોટું લાગે તો 2 રોટલી વધારે ખાઈ લે એના ઘરે જઈને. અરે બિચારા આવીને રોકાઈ જાય તો 2-4 રોટલી ખાઈ જાય છે ને, એમાં હું વાંધો આવે? ઘઉંનો ભાવ સાંભળો છે ત્યારે તો તમે જ કહો છો કે ઘઉં ઓછા બગાડો, આ જેટલી રોટલી જોતી હોય ને એટલો જ લોટ બાંધો, આ વધારે લોટ ન બાંધો. આ તમે જ કહો છો ને, તો ઘઉંના ભાવ સાંભળા ને કેટલા છે? કોકના પેટમાં જાતી હોય ને એમાં એક નહીં તમે તારે 100 રોટલી જો ખવડાવવી પડે ને એ મંજૂર છે, પણ હું તો એટલે રાડું નાખતો કે હાવ ખોટી તમે નાખી દો, એની કરતાં ઓછી રોટલી કરતા હોય તો, એટલે હું તમને એમ કહેતો હોય. બાકી એ ખાઈ જાય તો ભલે ને, એક નહીં ભલે ને 20 રોટલી ખાઈ જાય, એ કંઈ આપણે લોભ નથી. 20 રોટલી? તમે કેવી વાત કરો છો? 100 વાતની એક વાત, આ વેવાણ વારંવાર આપણીને આવે છે ને એ મને સહેજે ગમતું નથી. હું તો ઠેકીને કહી દઈશ, આ દામિનીને કહીશ, જો એ નહીં માને ને તો હું દેવલાને કહીશ, અને દેવલો નહીં માને તો સીધી વેવાણને કહી દઈશ કે તમારે અમારા ઉમરું ચડવાનું નહીં. અરે જો આપણે છે ને એક દીકરો છે અને એક દીકરાની વહુ છે, હવે એની હારે તો આપણે હખેથી રહેવું જોઈએ કે એક દીકરો ને દીકરી છે ને સાસરે વળાય. એ દીકરી તો હારે છે ને, હેતલ હારે છે બિચારી, એ ક્યારેક અહીંયા આટો મારવા આવે છે. હવે આ બેને તું હાસે, આપણો દીકરો ને આપણી દીકરાની વહુ, ઈ જ આપણી દુનિયા કહેવાય. ઈ રાજી એટલે આપણે રાજી. પણ બેને હાચવી તો છે, દીકરાની વહુ ને, પણ વેવાડને હાચવવા ને ઈ અઘરા છે. આ જોયું નહીં, આપણા ઘરમાં આવીને આપણી સામે હુકમ કરતા હોય કોક વાર તો કે આમ કામ કરો ને તેમ કામ કરો ને. હવે એના ઘરમાં કામ કરીને ક્યાં ઊંધા વળી જતા હશે? અને જો કામ કરી ઊંધા વળી જતા હોય ને આ 120 કિલો વજન ન થયું હોત એનું. અરે હવે એ લગ્ન છે ને 1 વર્ષ સુધી આવશે સમજા, પછી એ જ કંટાળી જાય સમજા, કે પછી આવશે નહીં, એટલે આપણે હું કામ એને કહેવું જોઈએ, અને એને ખોટું લાગે એવું હું કામ આપણે કરવું જોઈએ? ખોટું ભલે લાગે, બીજી વખત આવતા જ બંધ થઈ જાય. આ સોસાયટીમાં બધા વાતું કરે કે હિરલબેન ના વેવાણ થોડા દિવસ ઊભા હોય,
તે ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. કહેજો કે મને તો ગમે છે અમારા વેવાને દીકરીને મળવા આવે નહીં, પણ એની દેવરની માને નથી ગમતું એમ ને. વાત જ ન કરવાની હોય આપણે, સમજ્યા? સોસાયટી વાળા તો વાતો કર્યા કરે, આપણે કોઈનું સાંભળવાનું ન હોય. કર્મનું ફળ વાંચો, કર્મ યોગ, કર્મનું ફળ. અત્યારે તું કર્મ જ કરશો ને, જે વાતો કરશું એ બીજાની. હા દેવેન પણ છે ને ખબર છે કે આજે આ ફાઇલ લઈને જવાનું છે તો વ્યવસ્થિત કરીને ના રખાય. હારું છે લે, ફાઇલ રેડી થઈ ગઈ ને? હું તો કરું જ ને, ક્યાં જાઉં? પણ આવી રીતે કેમ બોલે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓફિસે જાઉં છું. ફાઇલ લઈને તો ઓફિસે જ જવાય ને. ગાર્ડનમાં ના જવાય, મને ખબર છે. સાંભળો, હા. મારા મમ્મી આવવાના છે અને 2-3 દિવસ રોકાવાના છે. હા તે એમાં પરમિશન લેવાની જરૂર છે કઈ? કહું છું તમને, પરમિશન નથી લેતી. હા તો મમ્મી આવે છે તો રોકાય, ભલે ને રોકાતા. સારું. એક મિનિટ, મમ્મીને ખબર છે? એકચ્યુઅલી મમ્મીને ખબર જ છે, પણ એ તમને અત્યારે નહીં કે. મમ્મી આવશે ને ત્યારે તમને વાત કરશે, એની થોડી વાર પહેલાં. એટલે પછી એમને મોઢું ચડાવવું હોય તો ચડાવી શકે ને. ખબર ન પડી કાંઈ હું કહેવા માંગુ છું? છોડો એ બધું, એ વાતમાં છે ને અમે રસ લેવા જેવું નથી. અને મારા મમ્મી આવે છે તો વિચારતી હતી કંઈક સારું બનાવું. બનાવી નાખ તારી રીતે, મમ્મીને ગમતું હોય એવું. સારું, જાઓ હવે, મોડું નથી થતું. મોડું થાય છે ને. અને હું કહેતો હતો શું? કે આ દર વખતે મમ્મી અહીંયા આવે છે તો તું નથી જઈ શકતી મળવા? અરે એમ વાત નથી. હા મમ્મી છે ને મારા સારા માટે જ મળવા આવે છે. હવે તમે જ વિચાર કરો, આપણા નવા નવા લગ્ન થયા હોય ને હું વાડી ઘડે મમ્મીને મળવા જાઉં તો કોઈ સાસુને ગમે ના ગમે. એટલે મારા મમ્મીએ વિચાર્યું કે હું જ છે ને મારી દીકરીને મળી આવું, એટલે એને અહીંયા આવવું ના પડે અને ઘરના કામ ના બાકી રહે. ઘરના કામ બાકી નહીં રહે તો એની સાસુ પણ એના પર ગુસ્સો નહીં કરે. આવું વિચારીને છે ને મારા મમ્મી જ સામેથી અહીં મળવા આવે છે. અરે વાહ, તમારા મમ્મીના ઉચ્ચ વિચારોને પ્રણામ છે. પણ હું એમ કહું છું કે ક્યારેય ટ્રાય કરી છે કે અહીંયા સાસરેથી પિયર જવા માટેની પરમિશન લેવાની ક્યારેય ટ્રાય કરી છે? નહીં નહીં ને? નહીં, મેં ક્યારેય વિચાર્યું જ નહીં. પણ ઇટ્સ ઓકે, જો તમે કહેતા હોય ને તો આ વખતે હું મમ્મીને ના પાડી દઈશ. આઈ મીન નેક્સ્ટ ટાઈમ હું મમ્મીને ના પાડી દઈશ અને મમ્મીને કહી દઈશ કે હવે તમે મળવા નહીં આવતા, હું જ તમને મળવા આવી જઈશ. ઓકે? એ પહેલાં તારે આ મમ્મીને પૂછવું જરૂરી છે કે નહીં? પણ જવા તો દ્યો મને, જાઓ પછી પૂછું ને. હજુ ક્યાં હું જવાની છું મમ્મીના ઘરે? હા તો હું એ જ કહું છું. એ પહેલાં તું આ મમ્મીને એવું કહી દઈશ કે હું હવે ઘરે આવીશ, અને અહીંથી મમ્મીએ ના પાડી દીધી તો નહીં મમ્મી ઘરે આવે નહીં તું મમ્મીના ઘરે જઈશ. હા નહીં, એ મારે વિચારવું જોઈએ. કાંઈ નહીં, આ વખતે મમ્મી આવે ને તો કંઈ વાત નહીં કરું. ભલે ને આવતા થોડા દિવસ રોકા છે એમને રોકાવા દઈશ, પણ મમ્મી સાથે તમે વાત કરી લેજો કે એમનું મોઢું ચડાવીને ના રાખે. હા, હવે બીજું કંઈ? બીજું કંઈ નહીં. આ રાત્રે આવો ને તો ફ્રૂટ્સ લેતા આવજો. મમ્મી આવશે તો એને જોશે. પણ એને તો સવારે જોઈશે ને કે રાત્રે ખાશે? રાત્રે લઈ આવ તો શું વાંધો છે? ફ્રીજમાં મૂકી દો તો ટાઢું થઈ જાય ને. ફ્રેશ તાજા સવારે મળે તો એ જોઈશ. હું તો આજ રાત્રે આ ઓફિસે આવું ત્યારે લેતો આવીશ. કાંઈ નહીં, 2-3 દિવસ મમ્મી રોકાવાના છે ને તો તમે કાલે સવારે લેતા આવજો. બસ એ વિના બાદ ચાલે હવે વાતું કરાયમાં મને મોડું થાય છે. હા, તમે છે ને મને ચીટલા ભરવાનું બંધ કરી દો. સોરી. ચાલ અને લાફા મારવાનું એ તે. તો હવે ચીટલો ભરવો પડશે. તમને ખબર છે આપણા છે ને શાસ્ત્રોમાં કહ્યું છે કે પત્ની ઉપર હાથ ના ઉપાડો છે. પત્ની છે ને ઘરની લક્ષ્મી કહેવાય અને તમે લક્ષ્મીને મારશો શું? હાથની જગ્યાએ કોણી તો પડી ગઈ ને, એ ક્યાં લખ્યું છે શાસ્ત્રમાં? તો કોણી ક્યાં આવે? હાથમાં. હાથમાં જ આવે ને. હાથ કોણી આ બધું હવે એક જ વાત કહેવાય. કરાવીને મને સમય ખોટી કરાવ્યો છે ને તો હાથ પગ નાક કાન બધું હલબલાવી નાખીશ. બસ હવે જાઓ ને, ઓફિસે નથી જવાનું. બાય. ગુડ મોર્નિંગ સીટુ. બાય, ગુડ મોર્નિંગ. તૈયાર થઈ જાજો. આના માટે તૈયાર થઈ જાજો. હું તો તને કહેવાની હતી કે તું 3 દી માટે તૈયાર રહેજે. હિન્દી માટે પેલા મારી વાત સાંભળો. હા. આ મારો દોસ્તાર મહેશ છે કે નહીં, હા એની હગાઈ છે. લે, એ વાંઢાને તો કોઈ આપે એવું નતું.
છતાં એની હગાઈ થઈ ગઈ. લે સારું કહેવાય. કાંઈ નહીં, હગાઈ તો થઈ ગઈ. હું તને કહું છું હવે ક્યાં સુધી કુંવારો બેહી આ છોકરી હારી ગોતી લે. એમ તો જો કે તારા માટે મેં આપણી સમાજમાં ઘણી વાત કરી છે. એવું હોય ને, છોકરીઓ ઘણી હોય એને તું ન ગમતો હોય અને ઘણાને તું ગમતો હોય તો તારે ના પાડવી હોય. આવું હોય ને. અને ઘણાઈને તમારો સ્વભાવ ન ગમતો. બસ હા, મારો સ્વભાવ સારો જ છે. મારા સ્વભાવ ઉપર જતો નહીં. મને તો સમજાતું નથી તું મારો દીકરો છે કે કોનો છે. દર વખતે જ્યારે હોય ત્યારે માનો જ વાંક કાઢવો છે. કાંઈ મન ફાવે એવું બોલવું છે. અહીં આજુબાજુમાં આપણે ક્યાંય સારું રાખ્યું છે તમે વ્યવહાર? જો બધાની હારે સારો જ વ્યવહાર છે અને બહુ છે ને પડોશીનો વાડકી વ્યવહાર રવા ન દેવાય અને બહુ વ્યવહાર રાખવાની જરૂર નથી. આ અંધાય પડોશી છે ને મતલબી હોય, કામ હોય ને ત્યારે આવે, બાકી ભાઈ કોઈ બાપ હોય ને આપું છે આપણને. આ લે આપણે આ વાડીનું કામ હતું સોસાયટીનું, ત્યારે બધાએ સંપ કર્યો. મેં કીધું હતું કે 2500 ઉઘરાવાના છે, ત્યારે કોઈ સંપીને રહ્યું હતું? આપણે મસ્ત ટાઇલ્સો નખાવાની હતી ને વાડીમાં. પણ હવે બધાય કે તો થાય ને, એક આપણું થોડું કાંઈ હાલે? હા તો ઈ જ કહું છું. તું કહે છે કે કોઈની હારે સારું રાખ્યું છે તો પછી ઝઘડા થાય. આ સોસાયટી મિટિંગમાં મને મોકલવાની નહીં, નહીતર ઝઘડા થાય ને થાય. સારું, હવે હાલો આપણે હગાઈમાં. હું હગાઈમાં? હા, અરે હગાઈમાં જવાનું શું? કોની? મહેશની. પણ હું કામ? લે, મારો પાકો દોસ્તાર છે ને, એણે મને કીધું કે તાર મમ્મીને તો લેતો જ આવજો. હા, તારા પાકા દોસ્તારને એમ કહેજે કે મારી મમ્મીને કાલે મારી બેનના ઘરે જવાનું છે ને એટલે તૈયારી કરવાની છે. એટલે તારા પાક્કા દોસ્તારને એમ કહી દેજે કે મારી મમ્મી નહીં આવી શકે. એટલે બહેનની ઘરે જવાનું છે તમારે? લે બોલ. હમણાં તો હજી ગયા તા. અઠવાડિયું થઈ ગયું બેટા, અઠવાડિયું. આ 10 દીમાં મારી દીકરીની કેવી હાલત થઈ હોય ને એ જાણવું તો પડે કે નહીં મારે? તમને જરી કંઈ શરમ ય નથી આવતી? હા, તમે મહિનામાં 2-3 વાર જાઓ છો અને જ્યારે જાઓ તો 3-3 દી રોકાવશો, તો તમે હું કામ એને ઘરે ઝઘડા થાય એવું કરો છો? અરે ઝઘડા ન થાય અશોક, તું સમજતો નથી. જો સાંભળ, હું તારી બેનના ઘરે જાઉં તો વાત કેવી થાય ખબર? કે તારી બેનને ત્યાં હું જાઉં ને તો એના સાસુને એમ થાય કે મારી દીકરી મારા ઘરે તો આવતી નથી, તો હું એના ઘરે મળી આવું એટલે એના ઘરમાં ઝઘડા ઓછા થાય. એ આપણા ઘરમાં નથી આવતી એટલે જ તો ઝઘડા ઓછા થાય છે. તું સમજતો કેમ નથી? જો આવતી હોત ને તો ઝઘડા વધત. હું આજ સનેને ફોન કરી દઈ, ક્યાંય આટો મારી ગઈ બસ. ના ના, મારી દીકરીને આટો શું કામ મરાવવાનો? હજી તો હમણાં નવા લગ્ન થયા છે, ક્યાં એટલો ટાઈમ વીતી ગયો છે. અને થોડા દી હું કદાચ મળી આવું તો શું ફરક પડે છે? કાંઈ ફરક ન પડે. અશોક, મારા કામમાં મારા વહીવટમાં તારે વચ્ચે નહીં પડવાનું. તે લગ્ન કરાવ્યા, તે છોકરા પરણાવ્યા, તે તને ખબર હોય. હા, મારે છોકરા પરણાવવાના, મને હંધી ખબર હોય કે મારે હું કરવું ને હું ન કરવું. એની ઘરે બધાને ગમે છે કે નહીં તમને ખબર છે? બધાને ગમે ન ગમે તો ગમાડવું પડે. મારી દીકરી લઈ ગયા છે, કઈ કાંકરો થોડી આપ્યો છે, તે હું દેખભાળ કરવા જાઉં તો ખરી દે. કેવી વાત કરે તું? તમને ખબર છે પહેલાના જમાનાની મેં વાત સાંભળી છે કે દીકરીના ઘરનું તો છે ને પાણી ન પીવાય, અને તમે 3-3 દી ત્યાં જઈને. જમાનો બદલાઈ ગયો. પહેલાનો જમાનો અલગ હતો, અત્યારનો જમાનો અલગ છે. અને તું અત્યારે મને શિખામણ આપે છે કે જમાનામાં આમ થાય ને તેમ થાય. બેટા, તને શું ખબર પડે? દીકરીને સાસરે વડાવે ત્યારે માના દિલ પર શું વીતતી હોય. છતાંય માં કાળજે પથ્થર મૂકીને દીકરીને વિદાય આપે તો માએ ધ્યાન તો રાખવું પડે કે ન રાખવું પડે? પણ એ ત્યાં ખુશ જ છે. આ જીજાજી, દેવેન જીજાજી કેટલા હારા છે, એને હાસવે જ છે. હારા તો બધાય હોય, આપણને બધા હારા જ લાગે, પણ જો આપણે દેખભાળ ન કરીએ ને તો આપણી દીકરી કઈ હાલતમાં જીવી ને એની ખબર ના પડે. આપણને અત્યારે બધું જ સારું લાગે. અને જેટલું પીડું એ બધું સોનું ન હોય બેટા. ક્યારેક ક્યારેક પિત્તળે નીકળે. એટલે સમયે સમયે ચકાસતા રહો ને તો સારું થાય. અને તને શું લાગે છે કે હું ત્યાં જાઉં તો ઝઘડા થાય છે? અરે ના રે ના, મારી દીકરી ખુશખુશાલ થઈ જાય છે. એને એમ થાય છે કે મારી માં હજુ પણ મારી દેખભાળ કરે છે, એને મને કંઈ તરછોડી નથી દીધી. આપણે આપણી બેન સામે જોવાનું. ગામ ગયું ભાડમાં. ગામ ગયું ભાડમાં. એના હાહુને ન ગમતું હોય. અને બીજી વાત એ કે આ છે ને અહીંથી ફોન કરી દેવાય કે બટા કેમ છે ને કેમ નહીં, ન્યાઠે ટકા ન ખવાય. હે સલાહ આપી દીધી? જા, નહીં તો તારા દોસ્તાર વાંઢો રહી જશે. સગાઈ છે, જા જા, ઊભો થા. આવે જો તો ખરા કેવા કેવા સમાચાર આવે છે મોબાઈલમાં. દીકરીની ન્યા કેટલું દુઃખ પડે છે, તો એની માં કોઈ દિવસ એનો આમ બળાપો કાઢવા ન આવી કે મારી દીકરીને હું કામ હેરાન કરો છો. અને અમારે ત્યાં કાંઈ તકલીફ નથી એની દીકરીને, છતાંય વારંવાર એના સાસરે
પગ હોય જ એના. ખબર નથી પડતી કે આ વ્યવહારનો છુટકારો કેવી રીતના થાય. દેવલાને કેવું પડશે. દેવલો તો નહીં જ માને, મને એ પાક્કી ખબર છે. અને દામિની વહુને તો કાંઈ કહેવાય નહીં. ભગવાન, શું કરવું મારે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. લે, તું આમ અચાનક આવી? મને ફોન તો કરવો છે ને દીકરા કે હું આવું છું મમ્મી. અને આ જમાઈ ક્યાં ગયા? જમાઈને બહાર જવાનું હતું ને, એટલે આજે એ ઘરે નથી, તો મને અહીંયા મૂકતા ગયા કે તું તારી મમ્મીને મળી લે. તો મૂકતા ગયા તો જમાઈને ખબર નથી પડતી કે ડોકુઈ કાઢતો જાવ? મારે હાવું જીવે છે, મરી ગઈ, હાજી છે કે માંદી છે, પૂછી લઉં. મમ્મી તમે કયો છો ને, પણ એને ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એટલે એ જતા રહ્યા છે. લ્યો, હા જમાઈ પણ આવા રહ્યા. એક જમાઈને અહીંયા આવવું નથી અને વ્યવહારને અહીંયાથી જવું નથી. કેમ આવું કેમ બોલો છો તમે? બોલવું જ પડે ને દીકરા. તું મને એમ કે તું લગ્ન કરીને સાસરે ગઈ તો હું તારા ઘરે કેટલા વાર આવી, કેટલા દિવસ આવી? વરસમાં તો 2-3 વાર આવ્યા હશો ખાલી. આવી હોય તો ને. હા. તું મને ઘણીવાર એમ નથી કહેતી ફોન કરીને કે મમ્મી તમે મને લગ્ન કરીને વિદાય કરી દીધી, ત્યાર પછી તમે મારી સામું નથી જોતા, ક્યારેય મારી ઘરે આવવાનું નામ નથી લેતા. આવું તે કેટલી વાર કીધું હશે, પછી હું તારા ઘરે આવી હોઈશ ને. સાચી અને વાત. એ રીતે આવીને સીધી વહી જાઉં ઊભા ઊભા મળીને. ક્યારેય મેં તારા ઘરનો એક ગ્લાસે પાણી પીધું નહીં. હા, પણ તમને ક્યાં મારા ઘરે ગમે જ છે, રોકાતા નથી, પાણી નથી પીતા, મળીને જતા રહ્યો છો. તેમ જ હોય તો જ માના માન વધે દીકરીની ન્યા. નકર જો આ દામિનીના મમ્મી આ વારંવાર અહીંયા આવે ને તો માન ન વધે. મમ્મી આ નવા નવા લગ્ન થયા છે તો આવે મળવા, એમાં તમારે શું પંચાયત કરવાની જરૂર એ છે? પંચાયત વાળી તારી માં શું હો? પણ એમ વાત છે કે ભાઈ એણે નવા નવા લગ્ન કર્યા છે તો દીકરીને મળવા આવતા પણ હોય. ના લગ્ન થયા કઈ 2-3 વર્ષ લગ્ન કઈ નવા ન કહેવાય. આ વર હમણાં પૂરું થવા આવશે. નવા લગ્ન તો ક્યારે કહેવાય? 1-1.5 મહિનો જ કહેવાય. હવે તો બધાને ત્યાં જમવાનું પૂરું થઈ ગયું આ લગ્ન પછીનું. તો એની માં છે તો મળવા આવે, એમાં તમને શું વાંધો છે? ઘણો વાંધો છે. આ તું આવી છો ને તો હમણાં એની માં આવવાની જ છે. તું એક કામ કર, આ જમાઈ કેટલા દી બહાર જવાના કામથી? 3-4 દિવસ માટે તો જવાના જ છે. 3-4 દિવસ માટે જવાના છે ને. હા. આ જેટલા દિવસ અહીંયા ન આવે ને એટલા દિવસ તું અહીંયા જ રોકાઈ જા. એટલે આ તારા ભાઈની સાસુ આવે ને એટલાથી મારે બાંધવાનું થાય નહીં ઘરમાં. તમારી વાત તો સાચી, પણ હવે હું અહીંયા કઈ રીતે રોકાવ? રોકાને બાપા, રોકાવાનું કહે છે તો આ ગામના રોટલા ખાઈ છે, નહીં કદાચ ઘરની દીકરી રોટલા ખાય તો શું વાંધો છે? સારું, રોકાવ છું, પણ જુઓ આ ભાભીના મમ્મી આવે ને તો તમે એની સામે પાછા આવું વર્તન ન કરતા હો. થોડાક વ્યવસ્થિત રહેજો. તું મને શીખામણ આપમાં. હું મને બધી ખબર પડે છે અને તારી કરતા દિવાળી મેં વધારે જોઈ છે. હોય છે એટલે જ ખબર નથી પડતી ને. એ લોકો આવે છે તો તમને ગમતું નથી, હવે શું કરવાનું કયો આમાં? બધું જ ગમે. આ વર્ષના બદલે દી આવે ને વ્યવહાર તો ગમે, પણ મહિનાના 4-5 દિવસ આવે ને એ ન ગમે. અને 4-5 દી આવે એનો વાંધો ને 5-5 દી 3-3 દી રોકાઈને જાય છે. આ સોસાયટી વાળા વાતું કરે છે કે આની વ્યવહાર અહીંયા ને પડીને પાથરી રહીશ. તમારી આમ એક જોતા છે ને તમારી વાત. હવે જે હોય પંચાયત બંધ કર, આમ રૂમમાં જઈને આરામ કર જા. દેવેન 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 હું છે હોવા જોઈએ ને ભાઈ. સૂર્ય ઉગ્યા પહેલા જાગવું જોઈએ મનુષ્યએ, એવું લખેલું છે ને શાસ્ત્રોમાં. હા તો ખબર. સૂર્ય ઉગી ગયો છે ને તો જાગો હવે. દેવલા, આ પંખીઓ તો જાગીને પાંખ ફેલાવતા ફેલાવતા બીજે વયા ગયો ચરવા માટે. પાછા આવશે ને તો પાછું ચણવા સોરી ચણવા. હે ભગવાન, આ કેવું કેવું બોલાઈ જાય છે મારાથી. દેવલા ઊભો થા ને. વાવાઝોડું આવતું હશે. એ વાવાઝોડું. તો હું કામ ઉઠાડતો હોવા જો ભાઈ. જાગ. હું એને સહન કરું તો તારે એને સહન કરવા જ પડે. ઊભો થા ને. અરે એની ચિંતામાં ને ચિંતામાં હું આ નાઈટ ડ્રેસ પહેર્યા વગર એના કપડામાં હોઈ ગયો બાપા. કેમ? આખી રાત એની ચિંતા થતી હતી હે કે આ વાવાઝોડું આવશે અને એક બાજુ તું લોહી પીશ.
એક બાજુ ઈ લોહી પીએ, વચ્ચે હું પીસાઈશ. ઓલીને કાંઈક કહીશ તો એમ કહે કે મારી માં છે, હા એને કાંઈ નહીં કહેવાનું. બાપા ને એમાંય રવિવાર આવે છે. દેવલા હા હલવાઈ ગયો. હું કહું છું હા. કે તારી સાસુ મળવા આવે ને એનો કાંઈ વાંધો નથી, પણ વરસના વતલા દીએ મળવા આવે ને એની દીકરીને તો સારું લાગે. પણ આ તને ખબર છે મહિનામાં 4-5 દીએના અહીંયા ધામા હોય. હા મમ્મી, એ પણ બધું એકનું એક જ છે ને. આ આપણે દામિનીને ક્યાં મોકલી છે, ઈ ન્યા જાય કે આ અહીંયા આવે, બધું એકનું એક બહુ જ. ફરક પડે, બહુ ફરક પડે. આ વેવાણ દીકરીની ન્યા આવે ને અને દીકરી આ એના પિયર જાય ને ઘણો બધો ફરક પડે. એ અહીંયા આવે ને એનોય વાંધો નથી, રોકાય એનોય વાંધો નથી, 3 ટાઈમ જમીને આરામ કરે ને એનોય વાંધો નથી. પણ અહીંયા આવીને જેના કાંડ કરે છે ને તકલીફ ન્યા પડે છે. હવે જો મમ્મી, હું તો આમાં હલવાઈ ગયેલો છું. હલવાઈ તું નથી ગયો બેટા, હલવાઈ તો હું ગઈ છું. કેમ કે તારા સાસુમાં અહીંયા પધરામણી કરે અને રાત રોકાય અને જેવી હવાર પડે એવા આખી સોસાયટીમાં ઘર ગણવાના ચાલુ કરે અને કાંતા માસી, શાંતા માસી, કમળા માસી, વિમળા માસી બધાની ન્યા જઈને એકનો એક સવાલ પૂછે, મારી દીકરીને કઈ દુખી તો નથી કરતા ને? હે શાંતામાં, મારી દીકરીને એની સાસુ કઈ આમ કડવા વેણ તો નથી બોલતા ને? મારો જમાઈ દર રવિવારે મારી દીકરીને ફરવા તો લઈ જાય છે ને? હવે આવા સવાલ પૂછી પૂછીને આપણા ઘરની પંચાતું કરે છે ન્યા. હવે જો મમ્મી, આમાં કેવું છે કે હવે ઈ તો અહીંયા મહિનો દિવસ રોકાવાની વાત કરતી. હે? હા હે 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 હા. કહી દેજે ને આ મહિનો દી નહીં રોકાયો અહીંયા. એવું નહીં, એકવાર તો કીધું તો કે તો કાંઈ વાંધો નહીં, હું નહીં આવું. સારું ને મારી દીકરીને મોકલી દો. મોકલી દે ને થોડા દી હું મોકલી બાપા. દો. કેમ? મહિનો દિવસ થોડું કાંઈ મોકલાય છે એને ત્યાં. અરે પણ હાટું વળી જાય દેવલા. આ મહિનામાં કેટલી વાર આવી ગયા? આ આટલા મહિનાથી લગ્ન થયા સારા તો એવું બન્યું છે કે આ મહિનામાં નો આવ્યા હોય? આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આ ઓગસ્ટ સુધીમાં કેટલી વાર આવી કે બધું હાટું વળી જાય. તું નો કહી શકે ને દામિનીને? તો હું કહી દઉં છું કે તું ન્યા રોકા વઈ જા ને ભાઈ સાહેબ. અરે બાપા, ઈ મહિનો દિવસ ત્યાં રોકાવા જાય પછી મારું હું શું ને આ લગ્ન પહેલા તારું હું જ હતી ને, તો પછી હવે હું છે પણ થોડા જ રોકા જા દે ને. બહુ કેરી હો, તમે નહીં સમજો. હવે આવ્યા છે તો આવી જાવ દે ભાઈ, પછી કઈક કરશું એનું. પણ તું સમજાઈ દેજે હા કે છે ને આ છેલ્લી ને પહેલી વાર. હવે 4-5 મહિના સુધી અહીંયા આવવાનું નામ ન લેતા. તું નો કહી શકતો હોય ને તો હું કહી દઈશ વેવાણને. જે કયો ને એ પ્રેમથી કહેજો. પ્રેમથી કહીશ કે છે ને એ એને જ કહીશ ને. તને હું કામ કહું? ખોટો મારો સમય બરબાદ કરું છું. હવે આવતા જશે હું છે ને આમ નીચે જઈને સોફા પર બેહું છું અને ઊભો થઈને છે ને આમ ફ્રેશ થા. હા ભૂત જેવો છે ને આ છટિયા છો ને વાળ ની જશે કપાઈ જા. તમે જાઓ ને, હું હવે રેડી થઈ જાઉં. ઠીક છે જાઉં છું. આમ તું બાથરૂમમાં જઈને જાને ફ્રેશ થા ને. જાઉં છું બાપા. દેવલા આ નાવા વયો ગયો. આ બેઠા બેઠા કંટાળો આવે છે વસ્તુ. તે કંટાળો નહીં લાવવાનો. જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. કા જય શ્રી કૃષ્ણ બોલવાની બાધા છે? નત બોલાતું તમારા મોઢામાંથી? જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. બાધા તો કાંઈ નથી પણ વાંધા છે. હા હા, એ તો તમારું મોઢું જોઈને જ લાગે છે. તમારું મોઢું જબરું બગડેલું છે. આવું ક્યારે જોયું નહોતું, પણ મને લાગે છે કે હું અહીંયા આવી એ તમને ગમતું નથી. ના ના ઘણુંય ગમે છે પણ તમે વરસના વતલા દી આવો ને તો મજા આવે. હા એમાં એવું છે ને કે વેવાણ તમે મહિનામાં 3 વખત અહીંયા આવો છો. મને તો એમ લે તમે બેગ લઈને આવ્યા છો? હા, તે 3 દી રોકાવાના હોય તો 3 દીની સાડીઓ તો લઈને જ આવી પડે. હવે એ તો કઈ તમારી પાસેથી મંગાય નહીં. તમને એમ તો કહેવાય ને કે વેવાણ વેવાણ તમારી સાડી આપો, એમ તો ન કહેવાય ને. પહેરાય નહીં ને, કેમ કે હું રહી આમ અને તમે રહ્યા આમ.
એટલે બેમાંથી મેળ જ ન આવે કપડાનો તો. સાડીની વાત છે, સાડી તો કોઈ નહીં હવે પહેરાવે. બ્લાઉઝ જોઈ ને માપના. હા પણ બ્લાઉઝ લઈને આવું ને, ખોટું ઉચકવું નહીં. તમે ચિંતા ન કરો એની. પણ હું કહું છું, હા. હું કાંઈ એવી બધી તમારા માથે પડું એમ નથી. આ 3 દી રોકાવ, મારી દીકરીના ખબર અંતર પૂછો, એની તબિયત કેવી છે કેવી નહીં, એના હાલચાલ જોઈ લો, આ ઘરમાં સૂકી છે કે નહીં, એને કોઈ તકલીફ છે કે નહીં, આ બધું જોવા માટે તમારે 10 દી અને 10 દી આવવું પડે છે. નવા નવા લગ્ન થયા છે મારી દીકરીના તમારા ઘરમાં. નવા લગ્ન થયા છે, પણ આ વરસ પૂરું થવા આવ્યું એ નથી ખબર તમને? વરસ જે લગ્ન પછી રોટલા ખાવાના હોય ને એ પૂરા થઈ ગયા છે, એટલે જૂના લગ્ન થઈ ગયા જો. હો. અને મહિનામાં તમે આ એક વખત આવો ને તોય હાલે, પણ મહિનામાં તમે એક વખત આવો ને 3 દી રોકાવો, એને એવા જ 3 વખત આવો છો, એટલે 3 તારી 9 દિવસ તો તમે અહીંયા ને અહીંયા જ હોય. વેવાણ, મને ખબર છે તમારો સ્વભાવ થોડો મજાક્યો છે, અને મજાક્યો ના હોય ને તોય વાંધો નહીં. મજાક નહીં, હું સિરિયસ જ કહું છું, પણ તમે બધી વાત મજાકમાં લ્યો છો. હા, લેવી પડે ક્યારેક ક્યારેક વાતોને મજાકમાં લેવી પડે. સાંભળો વેવાણ, હું શું કહું છું, હું તો મારી દીકરીને તેડાવી લઉં, એને રોકાવાય બોલાવી લઉં, પણ પછી તમારા ઘરના કામ કોણ કરે? હું કરી લઉં ને. આ તમારો ઘૂંટણનો પ્રોબ્લેમ, એ બધું સોલ્યુશન આવી જાય. પણ વેવાણ, તમે વારંવાર આવો છો તો તમને તમારી દીકરી કહેતી નથી કે માં આટલું બધું ન અવાય એમ? શું કામ કે? હું કઈ થોડી કોઈને માથે પડવા આવું છું, હું કઈ થોડી હેરાન કરું છું, હું ક્યાં તમારી જગ્યા છીનવી લઉં છું? તો મને મારી દીકરી ના પાડે, આ તમારી ઘૂંટણની તકલીફ હાજી થઈ જાય ને પછી મારી દીકરીને મારા ઘરે જ તેડાવીશ, પછી મહિનો દી રાખીશ, પછી તમારી થાય કરજો, અને ના થાય તો વાંધો નહીં. હવે વાન, મારા ઘૂંટણ નથી, એકદમ મસ્ત ચકાચક થઈ ગયા છે, કઈ તકલીફ નથી. તમારે આ બેગ તમે રાખો, અત્યારે હું દામિનીને બોલાવી લઉં છું અને કહી દઉં છું કે તારી મમ્મી તને લેવા આવી છે, તો જા. એક કામ કરો, એ બધું પછી કહેજો. હું શું કહું છું, તમારા ઘૂંટણનો ટેસ્ટ લઈ લઉં? ના રેવા દો ને, અત્યારે શું કામ ટેસ્ટ લેવો છે? ના, તમે કીધું ને કે હું મારી દીકરીને લઈ જાઉં, તો પહેલા તમારા ઘૂંટણનો ટેસ્ટ તો મારે કરવો પડે. તમે જેમ આમ મારીને બતાવ્યું કે મને કોઈ તકલીફ નથી, તો ગરબા રમો, આમ અડધો કલાક આમથી આમ ગરબા રમશો ને તો તમે ટેસ્ટમાં પાસ. હમણાં ને હમણાં અબ્બી હાલ ઘડી મારી દીકરીને કપડાં પેક ન કરવા દો. મેં પહેલાના કપડાં પડ્યા જ છે એના ઘરમાં, અને તમને ખબર ન હોય ને તો કહી દઉં. તમને કહી દઉં કે મારા ઘરમાં મારી દીકરીના કપડાં છે ને એમ તમારા ઘરમાં મારા કપડાં છે. હવે તમે આટલું બધું બોલો છો ને એની કરતા રોકાઈ જાવ ને આપા, કોઈ માથાકૂટ નથી કરવી અમારે. પણ તમે છે ને એક કામ કરો, તમે આવ્યા છો ને તો ચા પાણીનું તો કહેવું જ પડશે, કેમ કે હવારમાં આવ્યા છો તો તમે ચા પીધા વગરના જ આવ્યા હશો ને. આ ચા ને ભાખરી ખાઈને તો નહીં જ આવ્યા હોય. ચા ભાખરી ખાઈને આવી છું, પણ મારી દીકરીએ કીધું છે કે આજે દાલ પકવાન મંગાવવાની છે. દાલ પકવાન અહીંયા, અને લલ્લુ કાકાના ભજીયા, અને 2-4 બીજી વસ્તુ મંગાવવાની છે. તમે ચિંતા નહીં કરો, 3 દાડાનો પ્રોગ્રામ છે, બધું બરાબર ખાઈને જઈશ. તમને ગમે કે ન ગમે. તમારી સોસાયટીમાં વેવાણ કોઈ કહેતું નથી કે તમારી દીકરીને ત્યાં વારંવાર તમે કેમ જાઓ છો? એમ? અમારી સોસાયટીમાં કોઈની તાકાત છે મારી સામે બોલી શકે? અરે નજર ઉઠાવીને જોઈ ના કે વેવાણ, આ તો તમે વેવાણ છો, તમે જીબડો ચલાવો, બાકી તમારો જીબડો કાતરની જેમ કાપી નાખું. વાહ વેવાણ વાહ. કદાચ ભગવાને તમને દીકરો આપ્યો હોત ને તો સારું હતું. દીકરો તો છે જ મારો. કેવી વાત કરો છો? ભૂલા, હું આવું એટલે બધું ભૂલી જાઉં છું. અશક મારો દીકરો છે ને. સોરી, દીકરાની વોવ આવી હોત. એ આવશે ને, પણ આવી જાય ને જલ્દી તો સારું, કેમ કે એની મમ્મી જો તમારી ત્યાં વારંવાર તમારી જેમ આવે અને આવી રીતના બોલે અને પછી તમે જે સહન કરો ને, મારે એ સહન શક્તિની મૂર્તિ તમે જોઈએ છે. વેવાન, મારા દીકરાને ઘર જમાઈ દઈ દેવો છે. બોલો. અરે આ કઈ બાઈ છે, કેવી માં છે, દીકરાને હોતે ઘર જમાઈ જવાની વાત કરે છે. બળ્યો તારો અવતાર.